ભક્ત ગોરા તું ભાર. હજુ બરાબર તો છે ને? હા, હંધુ બરાબર છે, અને નહીં હોય તો હરી બરાબર કરી દે. હે, આ તમારો હરીને હંધુ હોપી દેવાનો ભાવ છે ને, એના અમે તો હરીને ઝૂકવું પડતું હોય છે. તેમ ચૂપ કેમ બેઠા છો ક્યારના? અને તમે કૃષ્ણ વિશે આવું હુકમ બોલ્યા? જવાબ કેમ ના આપતા? પેલા તો મને એમ કે મને હવાલો કરવા વાળો તું કોણ? મારું નામ ગોરા છે. કૃષ્ણ ભક્ત છે? હા. તો આગો જા અહીંયાથી. મારે કૃષ્ણ કે કૃષ્ણ ભક્ત હારે વાત નથી કરવી. હું રિહાણો છું એનાથી. એમ તો હું પણ રિસાયો છું એમની હારે. મારી પણ કિત્તા હાલે છે એમની હારે. લે હાચું, ઘણો વખત છો મારા જેવા બીજા કોઈને મળ્યા એને. પણ દાદા, તમે આખી પટ્ટી કેમ બાંધી છે? આ કૃષ્ણએ દુઃખ આપ્યું ને એટલે. તો તમે ક્યારે ખોલશો આ પટ્ટી? જ્યારે કૃષ્ણ મારા દુઃખના દાડા દૂર કરશે ને તઈ હું આંખ પરથી પટ્ટી ખોલી. પણ તમે એ તો કહો કે તમે કૃષ્ણથી નારાજ કેમ છો? હું નારાજ ન થાવ તો શું કરું? હે, એ દેખાય છે ભોળો, પણ જેવો દેખાય છે એવો છે નહીં. આખું જીવન મેં એની સેવા કરી, મેં એનું નામ લીધું, તો એ મદદે ન આવ્યો. મારા છોકરાઓએ મને કાઢી મૂક્યો ઘેરેથી, તો એ તો એને આવું છે ને મદદ કરવા. હે, 4 દીથી મેં કઈ ખાધું પીધું નથી, તો એને કઈ ચિંતા નથી મારી. હવે તો મારે વાત જ નથી કરવી એની હારે. આ ભક્તિ કરવા છતાંય મારી મદદે નથી આવતો. એના કરતા તો ભક્તિ ન કરવી વધારે સારી. તું મને એમ કે તું શું કામ નારાજ છે એનાથી? મારું દુઃખ તો તમારા દુઃખ સામે કાંઈ નથી. તમે એમનાથી કિત્તા રહ્યો એ જ બરાબર, પણ આમ એમના વિશે ખરાબ ન બોલાય. આખા જગતનું ધ્યાન રાખવાનું હોય એમને, તો નોય રે ક્યારેક આપણું ધ્યાન. એમાં ગાડું ન બંધાય. તું એની હારે કિટ્ટા છે તો એનું ઉપરાણું લેશે. હે, આવ્યો મોટો ખરાબ ન બોલવા વાળો. આ લાગો ત્યાંથી. દાદા આખે પત્ની બાંધીને કેમ ન ચાલતા હશે? એમને રસ્તો કેમ ન દેખાતો હશે? મારે એમની વાહે જઈને જોવું પડશે. એ છોકરા, આયા મારી વાહે વાહે હું કામ આવ્યો છું? હું ગોરા નામ છે ને તારું? કેમ કે બોલતો નસ? હું કામ આવ્યો છું? પેલા દાદા કેટલા હોશિયાર હશે. એમની વાહે હતો એ એમને ખબર પડી ગઈ. દાદાને કેમની ખબર પડી હશે? ઓ માં! બેટા હું થયું? હું વાગ્યું? ગોરા, તમે પગમાં કામ માર્યું? મેં હાથે કરીને પગ નથી માર્યો. આટા મારતો તો ને એટલે મારો પગ અડી ગયો. ત્યાં કઈ વખત છે આટા મારવાનો? થાનો માનો હુઈ જા ને. પણ મને નીંદર ન આવે તો હું શું કરું? ગોરા બેટા, તને નીંદર ન થાવતી એમાં તું બીજાને હેરાન કાં કરે છે? હા, શાંતિથી સૂઈ જા ને. પણ મને નીંદર ન આવે તો કેમ ન હુઈ જાઉં? બાપા, આ ગોરાને સમજાવો ને, એના મારી નીંદર બગાડી. તું મારી પાસે આવ બેટા, તને વાર્તા કહું ને એટલે તને નીંદર આવી જશે. આવ. ગોરા મહારાજ, તમારી વાર્તા સાંભળવી છે? ના, મને સાંભળવી કોઈ વાર્તા. જોયું ને દેવી તમે? આ ગોરા પેલા વાર્તા સાંભળતો હતો તે કેવો ફટાક દઈને હુઈ જતો હતો. એ તો છે ને એવું જ થાય. આપણે ભગવાનથી દૂર જઈને તો ભગવાન આપણી નજીક ન આવે. હો, હાલ સુરા, આ ગોરાને તો છે ને વાર્તા ન સાંભળવી. હું જ તને કહું હાલ. તો બેટા, આ મથુરામાં છે ને કંસનો અત્યાચાર બહુ વધી ગયો હતો. એને નિર્દોષ લોકોની એમ લોહીની નદીઓ વહાવી દીધી ને, અને એ નદીઓ જોઈને કંસ પોતાની જાતને પરાક્રમી માનતો. એને એમ હતું કે કોઈ મને મારી જ નહીં શકે ને. અને પછી છે ને, સાંભળો ભગત, ગોરા આજે ફરી વાર્તા સાંભળતા સાંભળતા જોઈ ગયો
કૃષ્ણની વાર્તા સાંભળતા સાંભળતા હોઈ ગયો દેવી. હરીથી દૂર નથી રહી શકતો મારો ગોરા. આ ભજનનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે? દાદા, તમે ભજન સાંભળ્યું? ના, મને તો નથી સંભળાતું ભજન. પણ મને તો સંભળાયું. કોનું ભજન સંભળાયું તને? કૃષ્ણનું ભજન. ના પાડી ને તને એકવાર, હે કે મારી સામે તારે કૃષ્ણનું નામ નહીં લેવાનું. તું એમની હારે કિટ્ટા છે તો વારે ઘડી એનું નામ કેમ લેશે? ભૂલી જાય એમને. હારું, હું હવે કોઈ દી નહીં લઉં કૃષ્ણનું નામ. બસ. હા એમ. પણ દાદા, તમારું નામ તો કયો? ગોવિંદ. તો તારે શું કામ છે? લે હસવા કા માંડો? તમારું જે નામ છે એ કૃષ્ણનું જ એક નામ છે. તો એ મદદ એનો આવ્યો. તો તું મને એમ કે તારે મારું નામ જાણીને કામ હોશે? કાંઈ કામ નત. હા તો આગો જા, મને કામ કરવા દે. દાદા, એક સવાલ પૂછું? હા જલ્દી પૂછ. દાદા, તમે આંખો પર પટ્ટી બાંધી છે, એમાંથી તમને દેખાય છે? ન જ દેખાય ને. જો દેખાતું હોય તો પટ્ટી બાંધવાનો અર્થ હું. તો દાદા, આ પટ્ટી કાઢી નાખું? નાય ગોરા, તને કીધું ને એકવાર, હે કે જ્યાં લગણ આ કૃષ્ણ મારા જીવનમાંથી અંધકાર દૂર કરીને એના હાથે મારી આંખ ઉપરની પટ્ટી નહીં ખોલે ને, ત્યાં સુધી મારી આંખ ઉપરથી પટ્ટી નહીં હટે. એવું છે દાદા? તો હાલો આપણે હંતા કુકડી રમીએ. તમારી આંખ પર તો પટ્ટી જ છે જ. હું હંતાઈ આવું ને તમે મને કોટી બતાવો. હા હાલો હાલો હંતાઈ જાઓ. હું આમ ઘડીકમાં તને ગોતી કાઢું. હા હા, ગોતો 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 ગોતો. લો દાદા, હું પકડાઈ ગયો. હું તો તને પકડી ન શક્યો, તું કેમ હામે હાલીને પકડાઈ ગયો? તમારી આંખે પટ્ટી છે ને એટલે તમને ન ફાવે. બાપા કહે છે અમે ચાલીને પકડાઈ જઈએ તો અમે વાળાને સારું લાગે. પાછા તમે માથા કાકા જેવા ઘરડા છો ને તમારી કેળ પણ વાકી છે એટલે હું સામે ચાલીને પકડાઈ ગયો. મારી ટીખળ કરે છે. ઉભો રે. ક્યાં ગયો? ક્યાં ગયો? ક્યાં ગયો? ક્યાં ગયો? ક્યાં ગયો? ગોવિંદ દાદા, તમને ખબર છે તમે જેમ આખી પટ્ટી બાંધીને રહ્યો છો એમ મેં પણ આખી પટ્ટી બાંધીને ભજન ગાયું હતું. ગોરા, તું કૃષ્ણ મંદિરે ગયો તો? મારે તારી યાર વાત નથી કરવી. આગો જા. દાદા, એક સવાલ પૂછું? જવાબ આપશો? આટલા હવાલો તો પૂછ્યા, હજી પૂછવાસ? આ છેલ્લો સવાલ. આ તમારી કેડ કેમની વળી ગઈ છે? આખી જિંદગી કૃષ્ણનું નામ લઈ લઈને વળી ગઈ. એવું થોડું હોય દાદા. કૃષ્ણનું નામ લઈને કોઈ દી કેળ થોડી વળતી હશે. કૃષ્ણનું નામ લઈને હંધાયદું દૂર થઈ જાહે. તું મને એક વાત કે, તું કૃષ્ણથી કિટ્ટા છે ને, તો પછી કૃષ્ણ વિશે એટલું હારું હારું કેમ બોલેસ? હું તો કિટ્ટા છું જ, પણ આ તો તમે દુઃખી છો ને એના હાથું કહું છું. તમે કૃષ્ણનું નામ લ્યો એટલે તમારા હંધાયદું દૂર થઈ જાહે, એટલે તમારી કેળ પણ સીધી થઈ જાય. હા હવે દોઢાયા, મને નો શીખવા. મારું એક કામ બાકી છે, તું કરી આપ ને. હા, કરીશ. બોલો, શું કામ છે? ભગત, મેં મારા આખા જીવતરમાં ગોરા જેવો કૃષ્ણ ભક્ત નથી જોયો. જેને કોડિયા બનાવતા નથી આવડતું એને કૃષ્ણની મૂર્તિ બનાવી. એ આપણી જાણ બહાર. ખરું છે નહીં ભગત? ને પાછું એ જાણી ગયો કે એણે બનાવેલી મૂર્તિ કૃષ્ણની છે. તમારી વાત સાચી છે દેવી. ભગત, પેલા તો આખું ગામ કહેતું
કે આ કૃષ્ણ છે, પણ ગોરા નહોતો માનતો ને એ હંધાઈને ગાંડા ગણતો હતો. ડર જ ઈ વાતનો છે દેવી. ઈ છે ને હરીથી રિહાણો છે. એમાં એની કૃષ્ણ પરની શ્રદ્ધા કાયમ હાટું ખોઈ ન દે. નાના ભગત, શુભ શુભ બોલો તમે. એવું કોઈ દી નહીં બને. ને તમે જ જોયું તું ને કે એ ગમે એટલી કોશિશ કરે તો એ કૃષ્ણ વગર નથી રહી શકતો. પણ એની વાતમાં કૃષ્ણ તો આવી જ જાય છે. તમારા ભજન સાંભળતાની હાથે એની આંખમાં આહુડા આવી જ જાય છે. એ ગમે એટલી ના પાડે પણ તમારી વાર્તા સાંભળ્યા વગર ઈને નીંદર ન થાવતી. એટલે ભગત એવું કોઈ દી નહીં બને. મારી મૂંઝવણ બીજી છે દેવી. બાળક હોય કે સંબંધ, એ દરેકને છે ને માવજતની જરૂર હોય છે. અને ગોરાનો હમણાં હરિહારે જે સંબંધ છે ને એમાં હાલ એને માવજતની જરૂર છે દેવી. હમણાં જો એની હરખી સંભાળ નહીં લેવાય તો એ કરમાઈ જાય દેવી. ક્યારેક આપણને કોઈ ના પકડી શકે ને તો આપણે સામે હાલીને પકડાઈ જવું પડે. ક્યારેક હારીને જે ખુશી મળે છે ને એ જીતીને નથી મળતી. દેવી, આપણે ગોરાને સમજાવવામાં કાસા પડ્યા છે કે કોઈ પણ સંબંધ છે ને એ શ્રદ્ધા અને ભરોસા પર ટકેલો છે. ક્યારેક આમ ભરોસો ઉપર નીચે થાય ને તો પણ આપણા અંદરની શ્રદ્ધા એમને એમ જ રાખવી. શ્રદ્ધા જો અકબંધ રહેશે ને દેવી, સંબંધ પણ અકબંધ જ રહેશે. ગોરા, અહીંયા આવ. લે, આ મુગટ ત્યાં મૂકી દે. તમારી આખી પત્તી છે તોય તમને કોઠીમાં હંડોય દેખાય છે કેમનું? હું તો ખુલ્લી આંખે સુરાહારે ભટકાઈ જાઉં છું. ગોરા, તને તારા બાપાએ કીધું નથ હું કે તું બહુ સવાલો પૂછે છે? લે, આ વાસણી ત્યાં મૂકી દે. આય મૂકી દે. આ હંડા શણગાર તો કૃષ્ણના છે ને? હા, લે. તો આનું શું કરવાનું છે? પણ આમાં મોરપીંછ તો નત. કેશો કહેતો હતો કે કૃષ્ણ પાસે મોરપીંછ પણ હોય. લે ગોરા, આ હંધોય સામાન જઈને તળાવમાં પધરાવી દે. અને તારે આ કૃષ્ણની મૂર્તિ વિસર્જિત કરવાની છે. હવે આપણને કૃષ્ણની જરૂર નથી. તમારી પાસે આ મૂર્તિ આવી ક્યાંથી? આ તો મેં બનાવેલી મૂર્તિ છે. અને તમે ભંડા ક્યાંની કોઠીમાં મૂકી હતી. વચનની કિંમત વચન આપનારના મનના ભાવ પર નિર્ભર કરે છે. પિતામહ ભીષ્મએ જ્યારે વચન આપ્યું હતું કે પોતાના માટે સુખની કામના કે રાજસિંહાસનની લાલસા નહીં રાખે, એમની ભીતર રહેલી લાગણીઓનો શુદ્ધ ભાવે ત્યાગ કરશે. અને જ્યારે એમણે પ્રતિજ્ઞા લીધી ત્યારે એ પ્રતિજ્ઞા આખા વિશ્વમાં ભીષ્મ પ્રતિજ્ઞા તરીકે ઓળખાય. જ્યારે તમે કોઈને સુખ આપવા માટે પોતાના સુખનો ત્યાગ કરો છો ત્યારે જ સાચા સંબંધની ઓળખ થાય છે. આપેલ વચન તોડનાર લોકો સમય જતાં ભરોસાને પાત્ર નથી રહેતા. વિચારીને બોલનારા અને બોલ્યા પછી કોઈ પણ હદ સુધી એનું પાલન કરનારા જ જગતનો વિશ્વાસ મેળવે છે. એક વચન એ હોય છે જે તમારી પાસે કોઈ માંગે અને તમે એને આપો છો, અને એક વચન એ હોય છે જે તમે તમારો ધર્મ સમજીને માંગ્યા વગર જ તમે સામેવાળાને આપો છો અને સતત નિભાવતા રહો છો. વચન આપવું એ કર્મ છે, પણ એ વચનને અંત સુધી નિભાવવું એ એક અખંડ ચાલતો યજ્ઞ છે.